સુરતના ઘોડદોર રોડ પર આવેલા ત્રિભુવન કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે અને આગ ઉપર કાબૂ મેળવી લીધો છે। ઘોડદોર રોડ પર આવેલા ત્રિભુવન કોમ્પ્લેક્સમાં અચાનક આગ લાગતા હાહાકાર મચી ગયો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 6 થી 7 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ। આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી। ફાયર ટીમ ઝડપથી કામગીરી કારણે આગને કાબૂમાં લઈ લેવામાં આવી। સુરક્ષા દ્રષ્ટિએ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરને ખાલી કરાવવામાં આવ્યા હતા। ઘોડો રોડ પર ત્રિભુવન કોમ્પ્લેક્સ કરીને આવેલું છે। એમાં ફર્સ્ટ ફ્લોર પર આ શોર્ટ સર્કિટને કારણે કઈ આગ લાગેલી છે જાણવા મળેલ છે। કેટલી ફાયરની ગાડીઓ આવી? ફાયરની ગાડીઓ વિસુ ફાયર સ્ટેશન, રૂલ ફાયર સ્ટેશન અને મજુરા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે। કઈ રીતે આગનું કારણ આગ કઈ રીતે લાગી? આગનું કારણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે એવું જાણવા મળેલ છે। કેટલું નુકસાન? કાપડની દુકાન છે એટલે નુકસાન અંદાજે કહી નહીં શકાય, પણ જે એ લોકોના કપડાં વગેરે બધું બળીને ખાક થઈ ગયું છે। કોઈને જાનહાની? કોઈને જાનહાની થયેલ નથી। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।